વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશન ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડિયોની અંદર આપણે ધોરણ 6 માં વિષય ગણિતમાં પાઠ નંબર 7 છે અપૂર્ણાંક સંખ્યાઓ, તેનું જે સ્વાધ્યાય 7.2 છે તેનો દાખલા નંબર 2 છે, તેનો આ વિડિયોની અંદર આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો હવે આપણે જોઈએ દાખલા નંબર 2 છે। નીચે આપેલા ને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં આપણે દર્શાવવાના છે। અહીં આપણે આ છે 20/2 એ આપણે અશુદ્ધ ઉપર આપેલા છે, તો આપણે તેને મિશ્રમાં ફેરવવાના છે। તો હવે આપણે તેને મિશ્રમાં ફેરવીએ। ઓકે, તે પહેલા હું તમને થોડીક થિયરી કહી દઉં છું। તો મિત્રો, જે મિશ્ર અપૂર્ણાંક છે અશુદ્ધ છે મિત્રો, તેને મિશ્ર અપૂર્ણાંકમાં આપણે રૂપાંતરણ કરવા હોય તો આપણે અહીં લખીએ કે શું લખવાનું, પહેલા અહીં ભાગફળ લખવાનું। ઓકે, ભાગફળ લખવાનું, ત્યાર પછી ઉપર શેષ લખવાની, હંમેશા ઉપર શેષ આવશે અને નીચે શું આવશે, ભાજક। આ રીતનું જે આપણું રહેવાનું છે। હવે આપણે શું કરવાનું છે તો કે આને 20/3 છે તેને આપણે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે ફેરવવાના છે। તો હવે આપણે કરીશું 20 ભાગ્યા કેટલા કરીશું, 3 કરી દઈએ। ઓકે, 3 6 ને 18 આવી ગયા, 18 માંથી કેટલા 2 થઈ ગયા। તો મિત્રો, આને આપણે જે ભાજક કહીશું, આને ભાગફળ કહીશું અને આને શું કહીશું, શેષ કહીશું। તે રીતે આપણે અહીં લખી દઈએ। ઓકે, તો મિત્રો અહીં મેં તમને કીધેલું છે કે પહેલા શું લખવાનું, ભાગફળ। તો મિત્રો, ભાગફળ કયું છે, 6 છે, તો અહીં આપણે 6 લખી દઈએ। પહેલા સૌપ્રથમ અહીં 6 લખી દીધા, ત્યાર પછી આપણે શું શોધવાનું, શેષ છે। શેષ કેટલી છે, તો અહીં શેષ આને કહેવાય છે, તો કેટલી છે, 2 છે શેષ। તો આપણે ઉપરની બાજુ લખીશું 2 લખીશું। ત્યાર પછી આપણે શું શોધવાનું છે તો કે ભાજક। તો ભાજક એટલે આપણે જેના વડે આપણે તેને ભાંગીએ છીએ તે, તો કેટલા છે, 3 છે, તો તેને આપણે અહીં છેદમાં મૂકીશું। મિત્રો, આ આપણો મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે આપણે રૂપાંતરણ થઈ ગયું છે। હવે આપણે જોઈએ બીજું છે 11/5 છે, તેને આપણે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે ફેરવવાના છે। તો હવે આપણે જોઈએ। ઓકે, એને આપણે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે ફેરવવાના છે, એટલે સૌપ્રથમ આપણે શું કરીશું, 11 ભાગ્યા કેટલા કરીશું, 5 કરીશું, એટલે 5 દુને 10 થઈ ગયા। ત્યાર પછી 1 આવી ગયા, તો આ આપણું ઉત્તર થઈ ગયો। હવે આપણે શું કરવાનું, આ રીત પ્રમાણે તમારે લખી દેવાના। મિત્રો, આ છે તમારે યાદ રાખવાનું છે, ભાગફળ, ઉપર શેષ અને નીચે ભાજક। અને મિત્રો, આને શું કહે છે તો કે આને ભાગફળ કહે છે, આને ભાજક કહે છે અને આને શેષ કહે છે। તો ભાગફળ કેટલા મળી ગયા, તો ભાગફળ આપણે 2 મળી ગયા। ત્યાર પછી આપણે શેષ કેટલી મળી, તો કે 1 મળી, તેને આપણે ઉપર લખીશું। ત્યારબાદ આપણે શું કરીશું તો કે અહીં આપણે ભાજક કેટલા છે, તો કે 5 છે, તો તેને અહીં લખીશું। આપણે સી ની અંદર જોઈએ તો શું છે, 17/7 છે, તો તેને આપણે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે ફેરવીએ તો શું આવશે, તો કે 17 ને આપણે અહીં લેવાના અને ભાગાકારમાં કેટલા લેવાના, 7 લેવાના। તો કેટલા, 7 દુ 14 થઈ ગયા। ઓકે, કેટલા વધ્યા, 3 વધેલા છે। ઓકે, હવે આપણે તેને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે ફેરવીએ તો શું કરીશું, સૌપ્રથમ આપણે ભાગફળ લઈશું। ભાગફળ કેટલા મળેલા છે, આપણે 2 મળેલા છે। ત્યાર પછી આપણે ઉપર લઈશું, તો ભાગફળ આપણે લખીએ 2 લખીએ। ત્યાર પછી ઉપરની બાજુ આપણે કેટલા લખવાના છે, 3 છે, તો 3 લખીએ અને નીચેની બાજુ આપણે 7 લખીશું। ઓકે, આ મિત્રો આપણો ઉત્તર આવી ગયો। હવે આપણે ડી ની અંદર જોઈએ, શું છે ડી ની અંદર, તો કે 5 છે, કેટલા છે, 28/5 છે ને। તો હવે આપણે તેનું ઉત્તર જોઈએ। ઓકે, 28/5 છે। હવે સૌપ્રથમ આપણે તેનો ભાગાકાર કરી દઈએ, એટલે 28/5 આવી ગયા। હવે 5 25 ને 25 થઈ ગયા। ઓકે, હવે આપણે અહીં મૂકીએ 3 થઈ ગયા। હવે આપણે તેને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે લખીએ તો કે સૌપ્રથમ શું લખવાનું, તો કે સૌપ્રથમ આપણે જે ભાગફળ લખવાનું, ત્યાર પછી ઉપર શેષ લખવાના અને નીચે શું લખવાનું, ભાજક લખવાનું। તો ભાગફળ આપણે કેટલા મળી ગયા, 5, તો અહીં ભાગફળ અહીં આપણે લખીએ 5 લખી દઈએ। ઉપરની બાજુ આપણે 3 લખીએ અને નીચેની બાજુ આપણે 5 લખીએ। ઓકે, આપણો સાચો ઉત્તર આવી ગયો। મિત્રો, હવે આપણે ડી ની અંદર જોઈએ, ઈ ની અંદર હવે આપણે ઈમાં જોઈએ તો શું છે, 19/6 છે, તો તેને આપણે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે ફેરવીએ તો શું થશે, તો આપણે સૌપ્રથમ શું કરવાનું, ભાગાકાર કરવાનો। 19 ભાગ્યા કેટલા કરવાના, 6 કરવાના। 6 13 ને 18 થઈ ગયા।
ઓકે, અહીં કેટલા વધ્યા? 1 વધ્યો. અહીં આપણે સૌપ્રથમ મૂકવાના છે તો શું સૌપ્રથમ 3 મૂકીશું, ત્યારબાદ ઉપર 1 અને નીચે 6 મૂકીશું. આ મિત્રો હું તમને સાદી રીતથી સમજાવું છું. તો સૌપ્રથમ આપણે ભાગફળ મૂકીશું, ત્યાર પછી ઉપર શેષ અને નીચે ભાજક મૂકી દઈએ. હવે આપણે f ની અંદર જોઈએ તો શું છે? f ની અંદર આપણે શું કરવાનું? સૌપ્રથમ ભાગાકાર કરવાનો, તો કે 35 ભાગ્યા અને 9 કરવાના. મિત્રો આ જે નીચે હોય છે તે આ બાજુ અહીં 9 મૂકવાના અને જે ઉપર હોય છે તેને આપણે અહીં અંદર લેવાના રહેશે. હવે 9 ચોક 36 9 તેરી અને 27. અહીં આપણે 27 લઈએ. અહીં આપણે કેટલા લેવાના છે? આની બાદબાકી કરવાનું. 35 - 27 કરીએ તો કેટલા આવે? તો 8 આવે. 8 આવી ગયા. હવે આપણે સૌપ્રથમ મૂકીએ. શું મૂકીએ? તો કે સૌપ્રથમ આપણે જે ભાગફળ છે તે મૂકીએ, 3 મૂકીએ, ત્યાર પછી શેષ મૂકીએ અને ત્યાર પછી આપણે મૂકીએ ભાજક. ઓકે, આ રીતના આપણો જવાબ આવે છે. તો મિત્રો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. ઓકે.